વડોદરામાં વરસાદ શરૂ થતા ખાડા પડવાનું શરૂ થયું છે। ખાડાનો સર્વે કરવા ફાયર બ્રિગેડને કામે લગાડ્યું છે। ફાયરના કંટ્રોલ રૂમમાં સીસીટીવીથી ખાડાનો સર્વે કરવાની કામગીરીની શરૂઆત થઈ। જોખમી ખાડાનો સર્વે કરી વોર્ડ ઓફિસમાં યાદી આપવામાં આવશે। સયાજીગંજ વિસ્તારમાં ઠેર ઠેર ખાડા જોવા મળ્યા છે। ઉનાળામાં જે રોડ પર કામ કર્યું હતું તે રોડ પર અત્યારે ખાડાનું સામ્રાજ્ય છે। રોડ પરના ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ચોમાસા આવે વરસાદ વધારે પડે તો રસ્તા ઉપર કઈ ખાડા બનવાનો થાય છે। તો આ એમાં કઈ એવી ખાડા કે જેમાં કઈ જાનમાલને નુકસાન થાય એવા જે મેન રોડ છે આપણા સિટીના એમાં કઈ જાનમાલને નુકસાન થાય તો આ ખાડા અગર આપણે જોવાય તો એમને તરત જ આપણે જાણ કરીને જે કંઈ વોર્ડના એન્જિનિયર છે એમના જોડે આપણે સંકલન કરીને એમને જાણ કરીને એમનાથી આ કામ ચાલી રહ્યું છે। ચોમાસું આવતાની સાથે જ આ તમે જોઈ શકો છો કે ભાઈ ખાડા પડી જાય એટલે ટૂંકમાં કોર્પોરેશનના કે પછી આગળ જે લોકોએ કોન્ટ્રાક્ટ લીધા હોય અને એ કર્મચારીઓ કર્મ કરીને તો જતા રહ્યા પણ એમણે સારી રીતે કામ નથી કર્યું અને એનું બધું આ આપણી નજરની સામે દેખાઈ જ રહ્યું છે કે આટલા બધા ખાડા પડવા આટલા બધા રીતે પાણી ભરાય છે। કોઈ મતલબ આપણે કોને રજૂઆત કરવી કોને કહેવું? લોકો સર્વે કરી જાય છે આવીને। સાહેબ અમે તો વિચારીએ છીએ કે બધા મિત્રો બધા વેપારી વર્ગના માણસો ભેગા થઈને કોર્પોરેશનની કચેરી જઈને અમે એક સારી અપીલ કરીએ અને કદાચ એ લોકો કંઈક એનો સારો એવો નિકાલ કરે। વરસાદ શરૂ થતાં જ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને તેને જ લઈને વડોદરાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા આ જે જવાબદારી છે તે ફાયર વિભાગને સોંપવામાં આવી હતી। શહેરમાં પડેલા જે તમામ ખાડા છે તેને ફાયર બ્રિગેડને સર્વે કરવા માટે કામે લગાડ્યું છે અને ફાયર વિભાગ છે તે જે સીસીટીવી જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી આ જે ખાડા છે તેને સર્વે કરવાની જે કામગીરી છે તેની શરૂઆત કરશે। ફાયરના જવાનો છે તેમની ટીમો બનાવીને પણ હાલ ફિલ્ડમાં મોકલવામાં આવી છે અને શહેરમાં જે પણ જગ્યાએ ખાડા પડ્યા છે ત્યાંનો સર્વે કરી અને ત્યારબાદ જે ખાડાઓનું લિસ્ટ છે તે વોર્ડ ઓફિસમાં આપવામાં આવશે। વોર્ડ ઓફિસમાંથી આ જે ખાડા છે તે પૂરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી છે તે શરૂ કરવામાં નથી આવી તેવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે જોઈએ તો ચોમાસું શરૂ થઈ ગયું ને એક અઠવાડિયું થઈ ગયું છે તેમ છતાં પણ હજુ પણ આ જે ખાડા છે તે યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। સયાજીગંજનો આ જે વિસ્તાર છે કે ફતેગંજ તરફથી સયાજીગંજ તરફ જવાનો મુખ્ય રસ્તો છે અને આ રસ્તા ઉપર આ જે ઠેર ઠેર છે તે ખાડા પડી ગયા છે। જોકે થોડા મહિના અગાઉ જ અહીંયા ડ્રેનેજ લાઇનની કામગીરી છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે રોડ છે તેનું પેચિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ ચોમાસું શરૂ થતાની સાથે જ આ જે રોડ છે કે ત્યાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને તેના કારણે જે અહીંયાના સ્થાનિક લોકો છે તેમને હેરાનગતિ વેઠવાનો વારો આવે છે। જોકે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તો ટીમો તો બનાવવામાં આવી છે પરંતુ હવે આ ટીમો ક્યારે કામે લાગે છે ક્યારે શહેરમાં રહેલા ખાડા પૂરાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે વડોદરા શહેર છે તે ક્યાંક ને ક્યાંક ખડોદરા નગરી બન્યું છે અને સ્માર્ટ સિટીના જે દાવા કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક પોગળ સાબિત થયા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।